હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ફક્ત 2 ચમચા તેલના ઉપયોગથી એકદમ હેલ્ધી અને ચટપટો 1 કિલો મમરાનો ચેવડો. આ ચેવડો આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીશું અને આ ચેવડો 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ફોન વાત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા તરફ કિચન ગુજરાતીનું સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. મમરાનો ચેવડો બનાવવા માટે આપણે 5 નંગ પાપડ લઈશું. અહીંયા મેં અડદના પાપડનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે અડદ કે મગ જે પાપડ હોય તે તમે યુઝ કરી શકો છો. અને પાપડને આપણે શેકી લેવાના છે. આ રીતે બધા જ પાપડ આપણે શેકી લઈશું. અમે બધા જ પાપડ શેકાઈ ગયા છે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ. અત્યારે વેકેશન હોવાથી આ રીતે તમે ચેવડો બનાવીને રાખી દો તો બાળકોને પણ ખૂબ પસંદ આવશે. હવે આપણે એક ચાણો લેશું અને મમરાને સાફ કરી લઈએ. અહીંયા આપણે 500 ગ્રામ મમરાનો યુઝ કરીશું. 500 ગ્રામ મમરા લઈ અને એને આ રીતે બરાબર સાફ કરીને લઈ લેવાના છે. આ પહેલાં પણ મેં મમરાના ચેવડાની અલગ અલગ રેસીપી શેર કરેલી છે, તે તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. બસ આ રીતે બધા જ મમરા આપણે સાફ કરીને લઈ લેશું. જો બધા જ મમરા સાફ થઈ ગયા છે. હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને એને ગેસ પર રાખીશું. આમાં આપણે મમરાને ડ્રાય રોસ્ટ કરવાના છે. અત્યારે આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાનો, એને કોરેકોરા શેકી લેવાના છે. આમાં તમે મીડિયમ ફ્લેમ પર શેકજો અને મમરા શેકતા પહેલાં તમે એને થોડી વાર તડકે રાખી દેશો તો ફટાફટ તમારે ડ્રાય રોસ્ટ થઈ જશે, ટાઈમ પણ બચી જશે ઘણો. તો આ રીતે તરત જ થઈ જાય છે. એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. હવે આપણે ચેક કરી લઈએ. આ રીતે મમરો દબાવી અને તમારે જોઈ લેવાનું. જો મમરો ક્રિસ્પી થઈ ગયો હશે તો તરત જ ફ્રેશ થઈ જશે. આ રીતે એકદમ કડક કરી લેવાના છે. મમરા શેકાઈ ગયા છે આપણા. હવે એને આપણે ગેસ બંધ કરી અને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. આપણે આની અંદર 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને 2 ચમચી લાલ મરચાંનો પાવડર લઈશું. અહીંયા મેં કાશ્મીરી મરચાંનો પાવડર લીધો છે. તમે જે મરચાંનો પાવડર યુઝ કરતા હો તે તમે લઈ શકો છો. હવે એક કઢાઈ લઈશું અને એમાં આપણે 2 ચમચા તેલ લઈશું. તેલને આપણે ફૂલ ફ્લેમ પર એકદમ ગરમ કરવાનું છે. આમાં 2 ચમચા તેલનો જ આપણે ઉપયોગ કરીશું. જો આ રીતે તેલને એકદમ ગરમ થવા દેવાનું છે. આ રીતે વરાળ નીકળવા લાગે તો આપણે ગરમ કરવાનું છે તેલને. તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે તેલની અંદર આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું. ચોટલું તેલ ગરમ થઈ જવું જોઈએ. હવે અડધી વાટકી આપણે કાળી દ્રાક્ષ લઈશું, એને પણ એમાં એડ કરી દઈશું અને આ રીતે તમે હલાવશો અને દ્રાક્ષ એકદમ ફૂલી જશે. હવે જો આ બધું જ તેલ છે એને આપણે જે મસાલા નાખ્યા છે મમરા ઉપર એમાં રેડી દેવાનું છે. હવે આપણે હજી થોડા મસાલા કરી લઈએ. તેમાં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું અને 2 ચમચી ખાંડનો પાવડર લઈશું. હવે આ બધો જ મસાલો આપણે જે તેલ રેડ્યું છે તેના ઉપર ઉમેરી દેવાનો છે અને પહેલાં આપણે આને આ રીતે ચમચાથી હલાવીશું, ચમચાથી મિક્સ કરીશું. કારણ કે આ ટાઈમે તેલ બહુ ગરમ હતું એટલે તમે હાથેથી ના કરતા ને તો હાથ દાજી જશે. એટલે પહેલાં તમે ચમચાથી જ હલાવજો. એ થોડું જો હવે ઠંડુ થઈ ગયું છે, હાથથી અડાય એવું થઈ ગયું છે એટલે હવે એને આ રીતે
આપણે રબ કરતા જવાનું છે, એટલે બધો જ મસાલો મમરામાં કોટ થઈ જશે, બધો જ મસાલો મમરામાં ચડી જશે. તો આ રીતે બરાબર તમારે મિક્સ કરી દેવાનું છે. આ ચેવડો જે ડાયટ કોન્શિયસ છે તે પણ ખાઈ શકશે. જો આ રીતે બધો સરસ મસાલો મમરામાં ચડી ગયો છે, જો મસ્ત બની ગયો છે. હવે આપણે એની અંદર જે આપણે પાપડ શેકેલા છે તેને એડ કરવાના છે. પાપડનો આપણે એકદમ ભૂકો નથી કરવાનો, આ ટાઈપના થોડા મોટા પીસ રાખવાના છે, મીડિયમ પીસ કરીશું આપણે. જો આ રીતે કટ કરી અને એમાં મિક્સ કરી દેવાના છે. આ રીતે તમે ચેવડો બનાવી અને ડબ્બામાં સ્ટોર કરી દો, 1 મહિના સુધી આમાં કંઈ નહીં થાય, એવો ને એવો જ રહે છે. અને ટેસ્ટમાં બી એટલો મસ્ત બને છે અને હેલ્ધી પણ એટલો જ છે. જો આ રીતે સરસ મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે 100 ગ્રામ મસાલા સિંગ ઉમેરીશું અને 200 ગ્રામ સેવ ઉમેરીશું. તમારે મસાલા સેવ અને સેવની રેસીપી જોઈતી હોય તો હું કમેન્ટ બોક્સમાં તેની લિંક આપી દઈશ. બસ જો હવે એને એકદમ આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે. થઈ ગયો આપણો ચેવડો તૈયાર. આ રીતે તમે બનાવીને રાખી દો, જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો અને ટેસ્ટમાં બી એટલો જ મસ્ત બને છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.